સપોર્ટ કરજો યાર, કારણ કે વ્યૂ મારા ઘણા ઓછા થઈ ગયા છે. પ્લીઝ આ એ બળદિયો અને આ એ બળદિયા. એક નંબરનો ખડૂસ ઇન્સાન છે આખા કાંદિવલીમાં. અહીંયાથી વધારે ખડૂસ ઇન્સાન કોઈ હશે નહીં. ये हमारी दुकान में और गणपति का लाभ उठाइए. ગોદડું સીવે ગોદડું, કોઈને ગોદડા સીવડાવતા આવી જજો ભાઈ. ગોદડું સીવે આપણે એક્ટર છીએ ભાઈ. આમ જો સુંદર ભગવાનનો ફોટો છે. અહીંયા કોઈ પાન મસાલા ખાઈને ચૂક્યા છે. બોલો કેવું છે ભાભીને મળવા? હા કોને આઈટમને મળવા. અમારા શિવાભાઈ જે નિંદરમાં જ છે, ઉઠ્યા જ નથી બરાબર. ઓલરાઈટ ગુજરાતીઓ કેમ છો? સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં, ન્યૂ વિડીયોમાં. તો ગાઈસ ચલો શરૂ કરીએ આજનો ડેલી બ્લોગ. તો દોસ્તો આજે અમે જઈ રહ્યા છીએ કાંદિવલી એરિયામાં, કારણ કે ઘણા દિવસથી એરિયામાં ગયા નથી અને એ એરિયામાં ઓર્ડર લેવા ગયા નથી અને એ એરિયામાં ભાઈબંધ દોસ્તાને મળ્યા નથી. તો આપણે જઈએ છીએ સીધા કાંદિવલી. ચલો મળીએ આપણે સીધા હવે કાંદિવલી. તો દોસ્તો આવી ગયો છું ભાભીના ઘરે અને ખાઈ ભાભીના ઘરેથી ખાઈ પીને જઈશું સીધો એરિયામાં. અને અમારા શિવાભાઈ જે નિંદરમાં જ છે, ઉઠ્યા જ નથી બરાબર અને ભાભી કપડાં ધોવે છે. તો હું ખાઈ પીને જાઉં છું સીધો એરિયામાં. ચલો ખાઈ લઈએ આપણે. તો ગાઈસ આવી ગયા છીએ આપણે કાંદિવલી ને જઈએ છીએ આપણે દુકાનમાં જવાનું છે. દિનેશભાઈની દુકાનમાં જો દેખાય છે ત્યાં દિનેશભાઈની દુકાન છે. તો ત્યાં આપણે જઈને લઈએ આપણે ઓર્ડર. ચલો જાય દુકાનની અંદર. દોસ્તો આમ જો ગણપતિનો ફૂલ માલ લગાવેલ છે. આમ જો દેખાય છે જોરદાર. મારા દિનેશભાઈ જગદીશભાઈ ફૂલ એટલે ફૂલ માલ લગાવ્યો છે. જગદીશભાઈ ફૂલ માલ લગાવ્યો છે ને આપણે ગણપતિનો માલ લગાવ્યો છે, કારણ કે અત્યારે ગણપતિ સિઝન છે. ગણપતિ આવ્યા છે, આપણે 2-3 દિવસમાં ગણપતિ આવવાના છે. એટલે એમ જો અત્યારે બધી દુકાનો યાર ફરક લાગે છે. ફરક વાહ જોરદાર. અમારે અહીંયા हर एक चीज मिलता है. ગ્રીન કલેક્શનમાં આવ્યા હતા પણ દિનેશભાઈ તો છે નહીં, બહાર ગયા છે. તો અહીંયા ઓર્ડર ક્યાં મળશે નહીં? નહીં મળે ને ભાઈ. કેમ નહીં મળે ભાઈ? શેઠ બારે ગયા છે, દુકાન ફર્નિચર બનાવવું છે. ફર્નિચર બનાવવું છે, બીજું નથી રૂપિયા ક્યાંથી લાવો. રૂપિયા નથી, ગ્રાહકી નથી, બીજું બસ તમારી કૃપા છે. અમારી કૃપા છે. ચલો આ દુકાન ઓર્ડર મળશે. તો ચલો જઈએ. બીજી ક્યાં જઈએ? જઈએ પાકોને જવું પડશે ને, પેટ છે જવું પડશે ને. જગદીશભાઈ કે અમને કે તમે જાઓ અહીંયાથી નીકળી જાઓ ફટાફટ. બાકી લગ્ન કરવા જાય બહાર લાવી છે તો ક્યાંથી લાવે બહાર છે બિચારા. તો આ દુકાને આવ્યા તો આપણે ગ્રીન કલેક્શનમાં પણ સેટ છે નહીં દિનેશભાઈ. તો હવે ઓર્ડર મળશે નહીં. તો હવે જઈએ આપણે બીજી દુકાને અને ઓર્ડર લઈએ. ચલો અને જુઓ તમને બતાવો આખો માલ દેખાય છે. કેટલો મસ્ત માલ ભર્યો છે આ લોકોએ, કારણ કે તે ગણપતિ આવવાના છે ને. 2-3 દિવસમાં ગણપતિ આવશે એટલે મસ્ત ફૂલ માલ ભર્યો છે એકદમ. જો ચુંદડીયું છે, આ મસ્ત ફૂલ છે ને. આ બધું ગણપતિનું સામાન છે. બીજું કાંઈ કહેશો જગદીશભાઈ? બસ કાંઈ ને આનંદ. તમે રાજસ્થાન ક્યાં જવું છે? જવું છે આગલા મહિને. આગળ મને જવું છે ભાભીને મળવા. હા તો કોને આઈટમને મળવા. ચલો જઈએ બીજી દુકાને, મળીએ આગળની દુકાનમાં. દોસ્તો અમારે જવું તો આગળ, પણ આમ જો અમારે શું દેખાનું, આપણે એક્ટર છીએ ભાઈ. આમ જો સોશિયલ એક્ટર. હાય કેમ છો? મજા લાગે એવું કે જ્યારે હું કોઈ એક્ટર હું ને એવી જગ્યાએ ઊભો છું એમ. તો ચલો જઈએ આપણે હવે આગળ. તો દોસ્તો અમે છે ને ત્યાં કાંદિવલીમાં સુરત કલેક્શનમાં આવ્યા છીએ અને જો તમે પાછળ આખી દુકાન દેખાવ, દુકાન કેવું મતલબ ભરચક માલ ભર્યો છે. આમ જો કેમ છે? મજામાં તો બસ મજામાં. આમ જો દેખાય છે ને ફૂલ માલ એકદમ, મતલબ એકદમ કે ને કે સુરત કલેક્શન મતલબ ભાઈ નામ એવું છે તો ભાઈ કામ પણ એવું જોઈએ ને. આમ જો ફૂલ માલ છે, બોલ એકદમ જો સમજો જોરદાર. અંદર તમે બધા અંદર જોઈ દો. સમજો એકદમ માલ ભર્યો છે. તમે બતાવો અંદર આવીને. સમજો દેખાય છે આપણે અંદર મારી એન્ટ્રી. સમજો અને આ પણ સીટ આપણને માલ દેખાડે છે. આમ જોઈ લો આ માલ. અમારા ગોપાલભાઈ આવ્યા છે બરાબર. હાલ બતાવો તમારા સેટ ક્યાં છે? અમારા સેટ અહીંયા છે. આ હિતેશભાઈ છે અમારા. આ જો અમારા બીજા સેટ છે. લસણ ખાવ ને. અમારા લક્ષ્મણભાઈ છે અમારા સેટ. અમારા લક્ષ્મણભાઈ છે. હા બોલો. કોઈ નહીં પણ માલ જોતો હોય ને ગણપતિ ફૂલ માલ તો આવી જાય છે સુરત કલેક્શનમાં. ફૂલ માલ છે ફૂલ. જેને પણ માલ જોતો હોય અમારા સુરત કલેક્શનમાં આવી જાઓ ભાઈ. ફૂલ દમદાર માલ છે અને ફૂલ ડિસ્કાઉન્ટ મળશે તમને. આપણું નામ લઈને આવશો તો. આ હિતેશભાઈ આપણા સેટ ને આપણા હિતેશભાઈ લક્ષ્મણભાઈ આપણા સેટ છે અહીંયાના. તમને ડિસ્કાઉન્ટ આપશે. એટલે જેને આ માલ જોવો હોય ગણપતિનો ફૂલ, આવો આ દુકાનમાં લઈ જાઓ. ફૂલ
કઈ ના ઘટે ભાઈ, એકથી એક માલ છે, એકથી એક વેરાયટી. જો આમ જો તમે છે ને, એકથી એક વેરાયટી મળશે તમને. મતલબ કે આટલી વેરાયટી ને કાંદીવલીમાં તો બીજે ક્યાંય નહીં મળે. કાંદીવલીમાં ખાલી મળશે સુરેખ કલેક્શનમાં. આમ જો છે ને, મસ્ત મસ્ત ગણપતિના મંદિર છે, બધું છે ભાઈ. દુકાન નામ જ એવું છે, સુરેખ કલેક્શન, બરાબર ને? જેવું દુકાન નામ એટલે કામ પણ એવું જોવું જોઈએ. તમે કઈ કહેશો મારા ફ્રેન્ડને? બસ આ ભાઈ લાભ ઉઠાઈએ ભાઈ. આવી જજો ભાઈ, જેને ભાઈ માલ જોતો હોય ને ગણપતિનો માલ લેવા, સુરેખ કલેક્શનમાં આવી જજો. એડ્રેસ બોલ દો ભાઈ, એડ્રેસ બોલ દો. કાંદીવલી લોકમવાડા ફાઉન્ડેશન સ્કૂલના બાજુમાં. બરાબર, જેને જોતો હોય આવી જજો. ગોધડું સીવે, ગોધડું કાકા, ગોધડું સીવે, ગોધડું. કોઈને ગોધડા સીવડાવો તો આવી જજો ભાઈ, ગોધડું સીવે. આમાં ખૂબ મજા આવે ઓઢીને, આમ જોજો, દેખાય नहीं यार, बस गोदलू सी मेरे यार. उपदेश कमल बना रहा है क्या इसका? डेकोरेशन के लिए हाँ? गणपति डेकोरेशन. સમજો તો આ જાણ લાગે ગોદડું નહીં મને, ગોદડા જેવું છે ને બધું. આ બધું ગણપતિ ડેકોરેશન છે. ગોદડું ભાઈ, ગોદડું, ગુજરાતીનું ગોદડું છે ને, મસ્ત છે બાકી જોરદાર. દોસ્તો છે ને, અત્યારે 2-3 દિવસ પછી ગણપતિ આવવાના છે, બરાબર? મતલબ શનિવાર ગણપતિ આવવાના છે. તો અત્યારે માહોલ એટલો મસ્ત છે ને, મતલબ તમે જ્યાં પણ જાઓ ને ત્યાં મસ્ત ગણપતિનો માહોલ દેખાય. મસ્ત તંબુ, જો તંબુથી બાંધેલું એક મસ્ત દેખાય કે ત્યાં મતલબ ગણપતિ આવી શકે એમ, એવું બધું હોય. અને તમે કોઈ બી દુકાનમાં જાઓ ને એટલે ફૂલ અને બીજું કેટલું બધું ડેકોરેશન તમને જોવા મળે એમ. આખું ફૂલ ડેકોરેશન કરેલું હોય, ફૂલ હોય, બધી આઈટમ હોય એમ. મતલબ ગણપતિ આવે ને એટલે આખો માહોલ ચેન્જ થઈ જાય. અહીંયા મુંબઈનો માહોલ એટલો મસ્ત થઈ જાય ને, જેમ ગણપતિ આવે ને એટલે જોરદાર માહોલ થઈ જાય. તો અત્યારે છે ને અમે કાંદીવલીથી થોડું આગળ જઈએ છીએ, બીજા એરિયામાં જઈએ છીએ, જોઈએ છીએ આગળ શું કેવો માહોલ હોય છે. આમ જો અત્યારે તો મસ્ત હાઈવે ઉપર જઈએ છીએ, મસ્ત રસ્તો છે એના પર જઈએ છીએ. હવે આગળ જઈને જોઈએ કે આગળનો માહોલ કેવો છે, અને આગળ જઈને કંઈ ચા નાસ્તો કરવો છે કે ચા નાસ્તો કર્યો નથી, તો આગળ ચા નાસ્તો અમે કરશી. ઠીક છે, તો હવે જઈએ આગળ. કીધું સવારથી ફરી ચીરા ફ્રેશ થયા ને, ચલો ફ્રેશ થઈ જઈએ. ઠીક છે, ત્યાં આપણે પરબ છે મસ્ત, તો જ્યારે પણ આવો ને ફ્રેશ થાવ તો મસ્ત ફ્રેશ થઈ જાય, પછી તમારી જોડે કરીએ વાત. દોસ્તો તમારે એક વાત કહું, અમે છે ને અહીંયા પાણી પીવા આવ્યા હતા, પણ સાલા અમુક એવા માણસો હોય ને જે દિમાગ તો હોય જ નહીં. આમ જો શંકર ભગવાનનો ફોટો છે, અહીંયા કોઈ પાન મસાલા ખાઈને થૂક્યા છે, બોલો. અને એટલે એકલ નહીં આવ્યો કે પાણીનો પરબ છે, શંકર ભગવાનનો અહીંયા મસ્ત ફોટો છે, અને એ ફોટા ઉપર માણસો થૂક્યા છે, બોલો. આનાથી ખરાબ મતલબ દિમાગવાળા માણસો, આનાથી ખરાબ સોચવાળા માણસો મેં ક્યાંય જોયા નથી. આવા માણસો છે ને આ ધરતી ઉપર એનો કોઈ હક નથી. આપણા શંકર ભગવાન જે છે એના ઉપર માણસો પાન વિમલ ખાઈને થૂક્યા છે. આમ જો દેખાય છે તમને? આમ જો દેખાય છે? આ જો અહીંયા થૂકી ગયા છે, બોલો. અને આ પાણી બધા માણસો પીએ અને અહીંયા થૂકી ગયા છે. મતલબ આવા જે માણસો હોય ને એને છે ને બહિષ્કાર કરાય, દેશમાંથી બહિષ્કાર કરાય. તો દોસ્તો અમે છે ને પાણીના પરબથી પાણી પીને આગળ નીકળ્યા, તો આગળ અમને જો એક હરકી ઇન્સાન મળી ગયો. આ મારવાડી મેસીઓ મળી ગયો છે. એક નંબરનો ખડૂસ ઇન્સાન છે. આખા કાંદીવલીમાં અહીંયાથી વધારે ખડૂસ ઇન્સાન કોઈ હશે નહીં. ભાઈ છે આ ખડૂસ છે ને, એક નંબરનો ખડૂસ ઇન્સાન છે. આ 3 બાપ દીકરો છે ને, 3 બાપ દીકરો એકદમ ખડૂસ ઇન્સાન છે. મતલબ એને પેમેન્ટ લેવું ને તો ખાલી એમ કે આજે નહીં કાલે આવજે, આજે પૈસા ખોવાઈ ગયા છે, આજે પૈસા મળતા નથી. અમારે મહેશભાઈ છે. મહેશભાઈ શું કેવું, હાલચાલ કેવા? સારું છે, સારું છે. मेहरबानी तुम्हारी आपका मेहरबानी है. हाँ? टाइम में माल और पेमेंट लेने आया करो. ભાઈ ભાઈબંધ છે મારો, ખાસ એરિયામાં આવું એટલે આવવું પડે, અને ઓર્ડર લેવા માટે આવવું પડે. આવ્યો તો એની પાસે, ચલો ઓર્ડર લઈને પછી નીકળીએ આપણે આગળ. દોસ્તો તો અમે લોકોને જતા હતા એરિયામાં, ઠીક છે, આગળ. તો હે ને મને કંઈક વસ્તુ દેખાણી, આમ જો દેખાય છે બળદગાડું. અમારા દીપક બાજુમાં ગયો પણ દીપકને માર્યું. દીપક જતો બાજુમાં, મતલબ અમે જતા હતા ને તમારે જોવા મળ્યું, ઊભા રહી જઈ, ઊભા રહીને પછી આમ થઈ જાય. દેખાય છે આ બળદગાડા. તમને ખબર છે, મને તમને લાગતું હશે ને કે હું એસી જોવા મળે એટલે ઊભો કેમેરો જોઉં, મને મજા આવે. મતલબ મુંબઈમાં આવું જોવા મળે ને એટલે બહુ મજા આવે મને, એટલે ઊભો રહી જવું એમ. સમજો છે ને, મસ્ત બળદિયા છે, બળદિયા. આ એ બળદિયો અને આ એ બળદિયા, મતલબ 2 બળદિયા ભેગા થયા છે એમ. મને મજા આવે એમ. મને આવું સાદું સિમ્પલ દેખાય ને, મતલબ મુંબઈની અંદર આવું દેખાય ને એટલે મજા આવે. એટલે ઊભો રહું,
અને જોવું ને તમને બતાવો કે જો આવું અહીંયા મુંબઈ પાછી જોવા મળે છે જો એટલે આપણા દેશ જેવા નથી. આવા દેશમાં એકદમ મજબૂત હોય, મતલબ ખાઈ પીને જલસાવાળા હોય, પણ અહીંયા તો એકદમ હાવ બચારા હુકાયેલા છે. જો અહીંયા કંઈ ખાવા મળે ને એટલે હાવ આવા થઈ ગયા. તમારે બાજુમાં જ બતાવું, હું તો બાજુમાં જઈશ ને ભાઈ, આપણે તો બીક લાગે, પણ તમારે બાજુમાં જ બતાવો. ઓકે, દેખાય છે ને એકદમ બળદિયા. આવા બળદિયા હજી મુંબઈમાં મોજૂદ છે, મસ્ત છે, જોરદાર છે. મને ખાસ ગમ્યો ને સિંગડા એકદમ પતલા પતલા ઊંચા ઊંચા હે. હાલો જઈને ગાય ને મારશે આપણને. તો ગાઈસ લાગી હતી ભૂખ, તો હવે નાસ્તો કરી લઈએ. જો મસ્ત ગરમમાં ગરમ વડાપાવ લીધા છે, તો નાસ્તો કરીને પછી આ બધી આગળ. તો દોસ્તો અમારે લાસ્ટ દુકાન બાકી હતી, જે સામે દેખાય છે ત્યાં, ઓ સામે છે ત્યાં. તો એ અમારી લાસ્ટ દુકાન બાકી હતી, એ દુકાન મેં ખતમ કરી લીધી. મતલબ આખો એરિયો પૂરો થઈ ગયો. જેટલા ઓર્ડર મળ્યા એટલા સારા ઓર્ડર મળ્યા. ઓર્ડર લઈને હવે જઈએ છીએ સીધા ઘરે. તો ગાઈસ હવે છે ને અમે ઘરે જઈએ છીએ, કારણ કે 7:30 વાગી ગયા છે અને સવારથી નીકળ્યા હતા. જો સવારથી નીકળ્યા 10 વાગે નીકળ્યા અને અત્યારે કેટલા 7:30 વાગી ગયા છે. ને આખો દિવસ અમારો બધો આમ જ જાય, ઓર્ડર લેવામાં, કામ કરવામાં આખો દિવસ નીકળી જાય. હવે અમે જશે ઘરે, અને ઘરે જઈને આ વિડીયોને જે એન્ડ કરીશ, પછી એની એડિટિંગ કરીશ અને પછી રાત્રે અપલોડિંગ કરીશ. પછી જીમ જવાનું છે, જીમ જઈને પછી પાછો આવીશ. આમ કરતાં કરતાં મને સુવામાં મતલબ 10-12 વાગી જાય, કેટલા 10-12. પછી વળીને સવારે 9 વાગે ઉઠીને પાછું વળીને કામ, પાછા બ્લોગ. ગાઈસ આટલું બધું કરવા છતાંય જો વ્યૂ ના આવે ને વિડીયોમાં એટલે બહુ ખરાબ લાગે. તમારા બધાનો સપોર્ટ માગું છું, તમે લોકો સપોર્ટ કરજો યાર, કારણ કે વ્યૂ મારા ઘણા ઓછા થઈ ગયા છે. તો દોસ્તો જો રાતનો નજારો કેવો છે મુંબઈનો, દેખાય છે ને, મસ્ત છે ને. વરસાદ ચાલુ છે ને અમે જઈએ છીએ રહ્યા, ભલે પલર્યા નથી પણ અમે પલરી જશું એવું લાગે છે. ચલો નીકળીએ ઘર બાજુ ફટાફટ. દોસ્તો આમ જો છે ને ફૂલ વરસાદ, આમ બધા અહીંયા ઊભા થઈ જાવ, દેખાય છે આમ જો અમે ઊભા છે, કારણ કે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે, એમ પલરી ગયા છે. એટલે કીધું અહીંયા બ્રિજ છે એ નીચે બધા ઊભા રહી ગયા છે, અમે છીએ બીજા બધા છે ઊભા રહી ગયા છે. તો વરસાદ ઓછો થાય ને પછી નીકળશે. આમ જો છે ને ફૂલ વરસાદ છે. તો જેમ કે વરસાદ ઓછો થશે ને તો પછી અમે નીકળશે, ઠીક છે, એના પહેલાં નથી જવું, પલરી જશું. તો ફેમિલી હવે હું જઈ રહ્યો છું ઘરે, કારણ કે રાત ઘણી થઈ ગઈ છે, પ્લસ વરસાદ ચાલુ છે એટલે પલરી ગયો છું. તો હવે હું જઈશ ઘરે અને વિડીયોને કરું છું એન્ડ. તો મળીએ આપણે કાલના ડેલી બ્લોગમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર.